આ મંદિર બાપર જાણે આ મંદિર બાપર મિત્રો આપણે અહીંયા હાસા દેવડા તો નો કરીએ કે પણ જેની પાસે મોબાઈલ છે એની ફેસ લાઈટ ચાલુ કરી મિત્રો આ મારા બાપ રખાના નામ ઉપર મારા દાદા ભાણજીના નામ ઉપર મારી ખોડિયારના નામ ઉપર મારી મેરડીના નામ ઉપર મિત્રો આ એકવાર એ ફેસ લાઈટ કરી પોતાની ઓન કરી અને દીવો કરી મિત્રો આ આપણે બીજું તો શું કરીએ કે ભાઈ જેની પાસે ઉભેલા મહેમાનો બેઠેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો જેની પાસે મોબાઈલ છે ને ભાઈ એની પાસે એકવાર ફેસ લાઈટ કરી અને મારા બાપ રખાની મારા દાદા ભાણજીની આ મિત્રો આરતી રૂપે એક દીવા ભાઈ હા આરતી રૂપે મિત્રો આપણે અહીંયા હાસા દીવડા તો નહીં કરીએ કે પણ એટલો તો સાથ સહકાર આપીએ કે ને કે મારા બાપ રખાની જગ્યામાં ચલ હળ 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 બાપ એ મારા બાપ રખા તો તારી દિયા છે હો એ તો જેની પાસે મોબાઈલ છે એની પાસે એકવાર આ મંદિરિયામાં આ ભૂગ્યું કેવું દેખાવું છું ભાઈ હા નથી મોબાઈલ બાપ રખા દરિયાનો ગાજ 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 નગર તું તો અંતર ની વાત જાણે છે આઈ તને કાય કેવું પડે નહીં કાય તને કાય કેવું પડે બધી તારી નજરે કિતાબો તું મંગલા રૂપ શરમયુમાં તું લીલી તુમો તારે હાથે તલવાર લેવી પડે તારે સિંહ સવારી કરવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે તારી આ કરડી નજરોથી દઈ તો સહારી તું મંગલા રૂપ શારમ
तुम એટલે મિત્રો આરતી એવી બતાવો કે મારો માલધારીનો રખો રાજી થઈ જાય બાબા ભલે 10-20 રૂપિયા થી આરતી બતાવો પણ આરતીનો એવો ઘોર કરો કે આ જગતમાં યાદગાર રહી જાય ભાઈ મિત્રો એ દીવડા જગમગ જગમગ થા જે આરતી માલધારી આ માલધારી નામે થાય જે આરતી દેવાનો લાજ માની ગાવે આરતી દેવાનો લાજ માની ગાવે દીવડા જગમગ જગમગ જગમગ
બધાને આનંદ કરાવશું રમાડશું પણ અત્યારે તો આરતીનો માહોલ છે એટલે બધા શાંતિથી નીચે બેસી જાઓ હા ભાવથી મિત્રો આરતીનો લાવો લ્યો એટલે અમારે કલ્પેશભાઈ અને રણજીતભાઈ ભાઈ હા રણજીતભાઈ તરફથી મિત્રો પેલો બોલ 2100 રૂપિયા આપી અને મારા માલધારીના રખા બાપાને મિત્રો જઈ બોલે એમને જોરદાર તાલીના ગડગાથી વધાવો વધાવો તાલીના ગડગાથી ભાઈ આયોજક મિત્રો અહીંથી બધા નીચે બેસજો હા ને મિત્રો અમારે કલ્પેશભાઈ એને 2100 રૂપિયા આપ્યા એટલે શક્તિ સાઉન્ડ મોરબી હા મારો વિકાણી પરિવાર ભાઈ હા અમારા રણજીતભાઈ બે ભાઈ છે નામ ભૂલાઈ જાય એટલે મિત્રો 500 રૂપિયા આપી સાગર નદીના રખા બાપાને મિત્રો જે બોલાવે અને બીજા 500 રૂપિયા આપી અમારા જહાનિયા કુળના લુણકા બાપાની વસ્તી પુના બાપાની જય બોલાવે મિત્રો એમને તાલીના અને 1051 રૂપિયા આપી હા મારા માંડલિયા પરિવાર ભાઈ મારા બાપ પુદડાની વસ્તી હો હા મારા બાપ પુદડાની વસ્તી 1051 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાને મિત્રો જય બોલે તાલીના રોહિતભાઈ જંગવાડિયા 200 રૂપિયા આપી દાદાને જય બોલાવે વિજયભાઈ પાનિયા એમના તરફથી 200 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલાવે મિત્રો એમના તાલી ધોડાઈ 151 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની જય બોલાવે 551 રૂપિયા આપી કુકાવાના નટા બાપાની મિત્રો જય બોલાવવાના જહાનિયા પરિવાર એમને જોરદાર તાલીના ગડગાથી વધાવો મિત્રો અમારે વિરમગામિયા પરિવાર એમના તરફથી 1051 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાને મિત્રો જય બોલાવે એમને પણ ખૂબ તાલીના ગડગાથી આપણે ભાઈ તરફથી 101 રૂપિયા આપી રખા બાપાને જય બોલાવે અજયભાઈ વઢિયારા એમના તરફથી અમારા ના ગોવિંદ બાપાની વસ્તી સાહેબ 1051 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવે એમને પણ ખૂબ તાલીના ગડગાથી વધાવી ભાઈ તરફથી 201 રૂપિયા આપી અને રાજકોટના ભાણજી બાપાને જય બોલાવે વાહ 551 રૂપિયા આપી સોલવનના રખા બાપાની મિત્રો જય બોલાવે એમને ખૂબ તાલીના ગડગાથી 551 રૂપિયા આપી ભાઈ તરફથી મારી ખાડાવાળી મેરડીની જય બોલાવે મિત્રો એમને પણ ખૂબ તાલીના ગડગાથી ભાઈ તરફથી 551 રૂપિયા આપી અને માં રણની દેવીની જય બોલાવે મિત્રો એમને પણ ખૂબ તાલીઓ આપણે વધાવી લઈએ હા અને બીજા 251 રૂપિયા આપી મારી માં સિકોતર મારી દરિયાની દેવી મિત્રો હા એમને મિત્રો 200 રૂપિયા આપી માતાજીની જય બોલાવે ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને રખા બાપાને મિત્રો જય બોલાવે તાલીના ગડગાથી વધાવે પરેશભાઈ માંડલિયા 551 રૂપિયા આપી પૂજા બાપાને જય બોલાવે એમને પણ ખૂબ તાલીના ગડગાથી વધાવી લ્યો ગૌરબેન રાજકોટ એમના તરફથી 500 રૂપિયા આપી અને રખા બાપાને મિત્રો જય બોલાવે એમને ખૂબ તાલીના 200 રૂપિયા આપી સાગરનગરના રખા બાપાને જે બોલાવે
એક મિત્રો મા તરફથી 200 રૂપિયા આપી અને હકતમાની જય બોલા મિત્રો એમને પણ તાળીઓ 551 રૂપિયા આપી અમારા કલાડિયા પરિવાર એમના તરફથી જીવા બાપાની જય બોલા મિત્રો એમને ખૂબ તાળીઓ નાખ્યા. તલાણિયા પરિવાર 200 રૂપિયા આપી અને મટુમાની જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓ નાખ્યા હતી. આપણે બધા અમારે તલસાણિયા પરિવાર લાખાવડથી મિત્રો 200 રૂપિયા આપી અને મટુમાની જય બોલાવે મિત્રો 100 રૂપિયા આપી અને ભાનજી બાપાની જય બોલાવે અને આ 1051 રૂપિયા આપી મિત્રો ખરેખર અમારો ગુરીજા પરિવાર મારી સાયલાના સરોવરની દેવી મારા દાદા ભગા અણદાની મેરડી ભાઈ એટલે એમના તરફથી 1051 રૂપિયા આપી અને ભગા અણદાની મેરડીની જય બોલા મિત્રો એમને ખૂબ તાળીઓ નાખ્યા. ભાઈ તરફથી 101 રૂપિયા આપી માલધારીના રખા બાપાની જય બોલાવે. ભાઈ તરફથી 551 રૂપિયા આપી અને હકતમાની જય બોલાવે. આમરોડથી વધારે થાળોકિયા પરિવાર ભુજા બાપાની મેરડીમાંની જય બોલાવે 501 રૂપિયા આપી 200 રૂપિયા આપી સરખાના દાડમા બાપાની જય બોલાવે અને 200 રૂપિયા આપી રામનાથ પરાવાળી મેરડીમાંની જય બોલાવે 551 રૂપિયા આપી અને દુધા બાપાના નામ ઉપર મિત્રો માતાજીની જય બોલાવે તાલીઓથી વધાવો. 100 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની જય બોલાવે. આ મિત્રો 100 રૂપિયા આપી જીલમી શોકના રખા બાપાની જય બોલાવે. આ મિત્રો જો ઓનલાઈન ચાલુ છે વિડિયો કોલમાં આ ભૂગી નથી એ ક્યાં પણ જેના ખડામાં ખોડ કરતા હોય ને ભાઈ એવા અમારો ગુરીજા પરિવાર મારા બાપ પુણ્યની વસ્તી ભાઈ હા એવા અમારા અરવિંદભાઈ ફોનમાં એનો વિડિયો કોલ ચાલુ છે ભાઈ એટલે 1100 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની અને મારી પુણ્યની મેરડીની જય બોલાવે મિત્રો જોરદાર તાલીના આગળ ક્યાંથી વધો વધો બાપા. અમારા સુરેશભાઈ એમના તરફથી 1001 રૂપિયા આપી માં સગાત અને માલધારીના રખા બાપાની જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓ નાખી આપણે બધા. 200 રૂપિયા આપી માલધારીના રખા બાપા અને મા રણની દેવીની જય બોલાવે એમને તાલીઓ નાખી બધા. 500 રૂપિયા આપી ભસાવના રખા બાપાની જય બોલાવે. સંતોષીનગરના રખા બાપાની જય બોલાવે 101 રૂપિયા આપી 101 રૂપિયા આપી મોંગલમાની જય બોલાવે એમને તાલીઓ નાખી. અમારે ધરોડિયા પરિવાર સંજયભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી અને અમારા મોડા બાપાની વસ્તી ભાઈ હા મારા બાપ કડવા મોડવાની દેવી એમના તરફથી મિત્રો 1051 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની જય બોલાવે એમને ખૂબ તાલીઓ નાખી. અમારા બાંબા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપી અને દાદાને જય બોલાવે મિત્રો એમને જોરદાર તાલીઓ નાખી. અને 100 રૂપિયા આપી માલધારીના રખા બાપા અને પંજા બાપાની જય બોલાવે એમને ખૂબ તાલીઓ ના ગડગાથી વધાવે મિત્રો. બસો ને 51 રૂપિયા આપીને માલધારીના રખા બાપાની મિત્રો જય બોલાવે. હા પ્રેમથી ભાવથી આપે ને ભાઈ એ ભાવથી ખાલી એક કણુકો આપે તો રાજી થઈ જાય
મને કે ભાઈ મારી પાસે જાજા તો નથી પણ ખાલી એક અગરબત્તીના 20 રૂપિયા ફૂકું છું ભાઈ આ અમારા કરમશીભાઈ દેલવાણિયા કરમશીભાઈ દેલવાણિયા મિત્રો એમના તરફથી 20 રૂપિયા એમના માટે તો 2000 જેવા લાગે ભાઈ એમના તરફથી દાદાની જય બોલે તાલીઓના ગણકાથી વધાવો ભાઈ તરફથી 100 રૂપિયા આપીને ભાનજી બાપાની જય બોલાવે અમારા દેત્રોજિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને ધાવડીમાંની જય બોલાવે મિત્રો એમને પણ ખૂબ તાલીઓના ગણકાથી આપણે 200 રૂપિયા આપીને ભાનજી બાપાની જય બોલાવે મિત્રો એમને જોરદાર તાળીઓના ગણકાથી વધાવો માંડલિયા પરિવારના પૂંજા બાપા એમના તરફથી 200 રૂપિયા આપી દાદાની જય બોલાવે વાહ 1151 રૂપિયા આપી મારી રાજા વીરની દેવી ગોરાસવા પરિવાર મિત્રો એમના તરફથી 1100 રૂપિયા આપી આ ચાર ભાઈઓ રખા બાપા અને ભાનજી દાદાને જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓના ગણકાથી આપણે ભાઈ તરફથી 100 રૂપિયા આપ્યા પાવાની દેવીને જય બોલાવે 100 રૂપિયા આપી જીરાગઢના રત્ના બાપાની જય બોલાવે અને અમારા લોલાડિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપી પારકરીમાંની જય બોલાવે ભાઈ તરફથી 100 રૂપિયા આપી માલધારીના રખા બાપાની જય બોલાવે 100 રૂપિયા આપી અને હતીમાની જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓના ગણ્યા અમારે પાલવા બાપાની વસ્તી માણિયાત કોળ એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે એમને તાલીઓના ગણ્યાથી વધાવો ખરેખર મિત્રો ફૂલની પાકડી એમના તરફથી ગીતા મેર તરફથી 51 રૂપિયા આપી દાદાને જય બોલાવે તાલીઓના ગણ્યાથી વધાવો અમારા રતનલાલ દેલવાણિયા એમના તરફથી 100 રૂપિયા આપી દાદાને જય બોલાવે 51 રૂપિયા આપી તારની દેવીને જય બોલાવે અમારે જોડિયાથી પધારેલ આધ્રોજિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાને જય બોલાવે તલહાનિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપી સગતમાની જય બોલાવે એમના તાલીઓના ગણ્યાથી આપણે અમારા માંડલિયા પરિવાર 200 રૂપિયા આપી અને પૂંજા બાપાને ભાનજી બાપાને જય બોલાવે 200 રૂપિયા આપી લાલપરીના રખા બાપાને જય બોલાવે મિત્રો એમને તાલીઓથી વધાવો અમારે લોરિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી ભગવાન બાપાને જય બોલાવે એમને ખૂબ તાલીઓથી આપણે વધાવી લઈએ ભાઈ તરફથી 200 રૂપિયા આપી અને પાવાની દેવીને જય બોલાવે અમારા સાથળિયા પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને ગોવા બાપાને જય બોલાવે એમને જોરદાર તાલીઓના ગણ્યાથી આપણે અમારા મીઠાપરા પરિવાર એમના તરફથી 100 રૂપિયા આપી દાદાને જય બોલાવે સંજયભાઈ પંચાલા એમના તરફથી 551 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાને જય બોલાવે એમને જુદા તાલીઓ થાય
ફૂલતરિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને કંટાળાવાળી મેરડી માની છે બોલા એમને તાલીઓ લાગી 500 રૂપિયા આપી યુવનગરના રખા બાપાની છે બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓથી આપણે વધાવ્યા. જંજવાડિયા પરિવાર 100 રૂપિયા આપી માતાજીની જય બોલાવે. કાનાભાઈ માંડલિયા મિત્રો એમના તરફથી 200 રૂપિયા આપી અને ફુંજા બાપાની જય બોલાવે મિત્રો એમને. અને બાપ ખરેખર મિત્રો કોઈ જગ્યામાં કોઈ કોની કરી કમાઈ નથી જતી. કારણ કે બાપ કોઈ કોની કરી કમાઈ જાય ને કોઈ કોની બનગી નો જાય. પણ અહીંયા જે માલધારી નો રખો છે ને ભાઈ એમ ગોગદીક આવો વેલનાથની જગ્યામાં મિત્રો એ ગોગદીક આવો વેલનાથની જગ્યામાં ઈ મારો વેલનાથનો રખો મારી માં શાર બજુ મારી માં ખોડિયાર મારા દાદા ભાણજી મારા બાપ એમ નામ કે ભાઈ ભાઈ થવાતો નથી ભાઈ. કાક બંદગી કરવી પડે, કાક સેવા કરવી પડે. કોઈ કોની સેવા નો જાય, કોઈ કોની બંદગી નો જાય. અને અટાણે વેલનાથની જગ્યામાં ધામ રસાઈ ગયું ભાઈ. અમારી નાચનો તો ભાવ નો પૂરો કરી દઉં ત્યારે મને વેલનાથના રખાને મને બાપજીને જગતમાં મને કોઈ લાગી જાય ભાઈ. જ્યારે કોઈ જગ્યામાં મારા બાપ રખાનો દેવડાયરો થતો હોય, મારા બાપ રખાનો દેવડાયરો થતો હોય, મારી રાજા બીની દેવીનો દેવડાયરો હોય, ત્યાં અમારા વેલનાથ ગ્રુપ એનો ફાળો ન ગયો એવું બને નહીં ભાઈ. હરેક જગ્યાએ એમનો ફાળો હોય છે, પણ અહીંયા 3651 રૂપિયા આપી મિત્રો 3651 રૂપિયા આપી અને મારા વેલનાથના રખા બાપાની જય બોલાવે દાદા ભામજીની. મિત્રો એમને જોરદાર તાલીઓના ગણગણ બતાવો, બતાવો તાલીઓના ગણગણ. અને અહીંયા આ માલધારી જગ્યામાં મિત્રો નાના નાના પહોળાએ દાદાનું કાર્યક્રમ રચ્યું છે ને ભાઈ, એમાં મારી નાચનો તો શાસકાર છે એમને, પણ મારો માલધારી સમાજ એ નામ જ માલધારી છે ભાઈ. આ માલધારીના રખા બાપા છે. મારી કાળી મિલના તો છે, પણ રખા બાપા માલધારીના રખા બાપા છે. નામ જ માલધારીના રખા બાપા કહેવાનું ભાઈ. એટલે મારો માલધારી સમાજ ભરવાડ કુળ, રબારી કુળ, એની નાના નાના છોકરાને એટલું કીધું બાપ જાઓ તમારાથી ભેગું થાય એટલું કરો, બાકી અમારો સાથ સહકાર પૂરો છે. મિત્રો એવા અમારા માલધારી સમાજને જોરદાર તાલીઓના ગણગણ બતાવો, બતાવો તાલીઓના ગણગણ બતાવો. અને અહીંયા કોળી સમાજ ઠાકોર કુળ, કોળી સમાજ ઠાકોર કુળ,
ઠાકોર કુળ એમનો પણ ભાવ એટલો બધો છે, બહુ ભાવ હતો દાદા માટે. અને મિત્રો અહીંયા ફાળો કરવામાં પોતે ભેગા ગયેલા છે મિત્રો. એટલે અમારા કોલેજમાં ઠાકોર કુળને પણ જોતા તાલીઓ ના કરી બતાવો તાલીઓ ના કરી. હા મિત્રો, અમારા અનિલભાઈ તરફથી પ્રોગ્રામ તો હવે ચાલુ થયો ધીરુભાઈ. ખરેખર મિત્રો ક્યાંક જેવી શક્તિ એવી ભક્તિ બધાએ આપ્યું છે. કોઈએ 20 રૂપિયા આપ્યા, કોઈએ 10 આપ્યા, કોઈ 51 આપ્યા, પણ અમારે સાગરભાઈ અનિલભાઈ 5051 રૂપિયા આપી સાગરનગરના રખા બાપા અને માલધારીના રખા બાપાને મિત્રો આરતી વધાવો. એમને જોરદાર તાલીઓના ગણગાથી વધાવો તાલીઓના ગણગાથી મિત્રો. અમારા ફૂલતરિયા પરિવાર 200 રૂપિયા આપી પાવાની દેવીને જય બોલાવે. જહાનિયા પરિવાર તરફથી 200 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. હા દિનેશભાઈ, અમારા દિનેશભાઈ ખાવડિયા એમના તરફથી 1051 રૂપિયા આપી અમારા બાપ જગમાલ વહાણની દેવી, મારી ખારી ખાવડના નાકાની દેવી, મારા દાદા પાંચેની પાહોલીની દેવી ભાઈ. અને મિત્રો 1051 રૂપિયા આપી અને દિનેશભાઈ માતાજીની આરતી વધારે મિત્રો ખૂબ તાળી વાગી. અમારા કોડિયા પરિવાર એમના તરફથી 151 રૂપિયા આપી અને વિહોજવાની જય બોલા મિત્રોમાં તાલી ધોધાવી. આ પૂછતા જાઓ. દિનેશભાઈ દાહકિયા સાંપર માતા પર એમના તરફથી 101 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. અમારા જયદીપભાઈ તરફથી સગપરથી 101 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. વાહ, અમારા કાર્તિક માંડલિયા એમના તરફથી 201 રૂપિયા આપી પૂંજા બાપાને જય બોલાવે. અમારે સાથળિયા પરિવાર જહાનિયા કોળ એમના તરફથી 751 રૂપિયા આપી અને ભાદરના કાંઠાવાળી અમારી રાજા વીરની દેવીની જય બોલાવે મિત્રો. એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવી લો. ₹251 રૂપિયા આપી અમારે જખાનિયા પરિવાર માં ભગવતીની આરતી વધાવે. એમને ખૂબ તાલીઓ વધાવી. પંચાળા ભીખાભાઈ તરફથી 201 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. 101 રૂપિયા આપી નાણોદર નગરના રખા બાપાની જય બોલાવે. કાંતિભાઈ કાવીઠિયા એમના તરફથી 201 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. અમારે ગુણાભાઈ જાહણિયા એમના તરફથી મિત્રો 1051 રૂપિયા આપી અને લુણકા બાપાની અને માલધારીના રખા બાપાની જય બોલે. એમને તાલીઓના ગણગાથી વધાવવા. અમારે હસમુખભાઈ કોડિયા તરફથી 1100 રૂપિયા આપી અને અમારા ભાખુજી બાપાની દેવીની જય બોલા મિત્રો. એમને ખૂબ તાલીઓ વધાવી. અરવિંદભાઈ શંભુભાઈ વાઘેલા એમના તરફથી 500 રૂપિયા આપી રખા બાપાની જય બોલાવે. 500 રૂપિયા આપી પૂજા બાપાની અને વાસા બાપાની જય બોલાવે મિત્રો. એમને જોરદાર તાલીઓના ગણગાથી વધાવો. આ તો લિયાવસ ક્યાં થયેલા?
101 રૂપિયા આપી અને પૂજા બાપાની જય બોલા મિત્રો ફરી વખત એમને જોતા તાલીઓના ગણગાથી વધાવા અમારા ખાવડિયા પરિવાર એમના તરફથી 201 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની જય બોલાવે અમારે કાવઠિયા પરિવાર વેરવાથી 101 રૂપિયા આપી માતાજીની જય બોલાવે અમારા સાથળિયા પરિવાર 1051 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની જય બોલાવે ખૂબ તાલીઓના ગણગાથી વાહ અમારે ભાઈ તરફથી હામા કાંઠાવાળી મેરડીમાં મારી જાગતી જ્યોતિ બેઠી છે ભાઈ જેનું નામ નથી લેવાતો મિત્રો હવે મારી હામા કાંઠાવાળી મેરડીમાં 500 રૂપિયા આપી માતાજીને જય બોલાવે 100 રૂપિયા આપી પૂજા બાપાની અને જુબેલીના રખા બાપાની જય બોલાવે અમે તો રામનાથપરાના દાદાની મિત્રો 101 રૂપિયા આપી છે બોલાવે વાહ વડલાવાળી મેરડી વાહ મારી મેરડી વાહ અમારા મોહન બાપાની મેરડીઓ એમના તરફથી 500 રૂપિયા આપી અને મોહન બાપાની મેરડીને જે બોલાવે ખૂબ તાલીઓના ગણગાથી એમને વધારે અમારા ઘરિયા પરિવાર પ્રબતભાઈ એમના તરફથી 500 રૂપિયા આપીને હામરદાસ બાપાની જય બોલાવે એમને ખૂબ તાલીઓના ગણગાથી મિત્રો વધાવી લેવા અમારા કલાડિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપી અને જીવા બાપાની જય બોલાવે પ્રતિકભાઈ માનીયા 100 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે એમને ખૂબ ભાઈ તરફથી ખરેખર મિત્રો અમારો ગોરીજા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને સર્વે મારી નેવાનો નાચની દેવીને જય બોલાવે એમને ખૂબ તાલીઓ લાગે ભાઈ તાલીઓ તો પાડો એ ભાઈ આમાં આપણે સંજયભાઈ 200 રૂપિયા આપી માલધારીના રખા બાપાની જય બોલાવે 1551 રૂપિયા આપી અને સાગરનગરના રખા બાપાની મિત્રો જય બોલાવે એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવી 200 રૂપિયા આપી અને વરવા બાપા વાઘેલિયા પરિવાર મિત્રો માતાજીની જય બોલાવે અમારા જાહણિયા પરિવાર મિત્રો એમના તરફથી નાગજી બાપા 1100 રૂપિયા આપી વડલાવાળી મેરડીમાંની જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવા 100 રૂપિયા આપી અમારે નાગજીભાઈ રખા બાપાની જય બોલાવે એમને પણ આપણે વધાવી કેશીરપુરના રખા બાપાની મિત્રો 200 રૂપિયા આપી જય બોલાવે એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવો અને અમારે અનિલભાઈનો ભાવ હતો 551 રૂપિયા આપી એમને મિત્રો નહીં 5151 રૂપિયા આપી એમણે દાદાની મિત્રો જય બોલાવ્યો એટલે ભાઈ આરતી ગાઈજો એટલે બધા તાલી પાડીને દાદાની આરતી વધાવજો વાહ 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 મિત્રો ખરેખર અમારા જયંતિભાઈ એમને જોરદાર તાલીઓના ગણગાથી વધાવો મિત્રો એમનું અત્યારે નામ એવું છે ભગવતીની દયાથી મિત્રો હા એટલે 1100 રૂપિયા આપી મિત્રો મને ભેટ આપે છે એમને જોરદાર તાલીઓના ગણગાથી વધાવો વધાવો ભાઈ તાલીઓના ગણગાથી અમારે મનીષાબેન તરફથી મિત્રો 151 રૂપિયા આપી અને
ભાનજી બાપાની અને મા મેલડી મને જય બોલાવે એમના જોદા તાળીના ગણ્યા અને અમારે જયંતિભાઈ વાહ દોસ્ત જે મારે ધીરુભાઈ કેમ જ થાય ભાઈ કારણ કે એના સંબંધ એવા સંબંધનો તાતણો એવો કે જયંતિભાઈ 1100 રૂપિયા તો જીરોજભાઈ ને ભેટ આપી પણ દાદાની કાકા આરતીમાં બોલાવવા પડે ને એ કે કાઈ વાંધો ધીરુભાઈ બોલાઈ કહી દઉં એ કે 5100 રૂપિયા 5151 હા મિત્રો તાળીઓના ગણગાથી વધાવો અને અહીંયા દિલ્લાઈ છોકરી મિત્રો જે મેળો થાય છે ને અમારે જયંતિભાઈ કરે છે માનો મેળામણ મિત્રો ફરી વખત જોતા તાળીઓના ગણગાથી જમીન જ એમની સ્વાદ એટલે એને મળવું હોય તો પરસેવો વળી જાય કારણ કે મિત્રો આ તો મારી ખોડિયારની કૃપાઓ વાહ 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 તાલીના ગળગાથી વધો મિત્રો આ તો દાદાની દિયા કહેવાય મારા વાહ અમારે જયંતિભાઈ 1 મિનિટ સાઈડમાં વઈ જાવ તો ભાઈ 1 મિનિટ સાઈડમાં વઈ જાવ અને આ તો મારી પીપળિયા વાળી ખોડિયારનો પ્રતાપ છે બાપ કે જા મારા જયંતિ આ દુનિયાની માલપા કદાચ મને ખોડિયારનો ટપોરો માર અને બેટા તારા ધાર્યા કામ ન કરી દઉં ને અને તારા અટક્યા જો નો ઉકેલી દઉં તેથી મને પીપળિયા વાળી જગતમાં મને ખોડિયાર ને મને ખોટ લાગી જાય અને એને ધાર્યું નતું ને એટલું મારી ખોડિયારે આપી દીધું કે જા બેટા આ કદાચ નો મામડિયાની ખોડિયાર ગુંગુસિયા ભુવાની ખોડિયાર હા જેથી જુનાગઢમાં જેથી જયંતિભાઈ ગોતા પડ્યા હતા ને તે ગોતા કોઈ ઉકેલતા નતા કુળ વગરનો ખવાટ હતો રાજ વાંચ્યું જાતું હતું એ રાજ વાંચ્યું જાતું અને જે બધા ભુવા ધોને ને એને કહેતા હતા કે ભાઈ તારા પાસે દેવી હોય તો બતાય એ હવા હો ભુવાને કેદ કર્યા હતા જુનાગઢની માલપા હવા હો ભુવાને કેદ કર્યા તેથી કીધું કે હવે દુનિયામાં ક્યાંય કોઈ દેવ્યું છે એટલું કીધું કે બાપ આ કાન પર મારી ઝુંડવાળી ખોડિયાર કહેવાની એ મારી પીપળિયા વાળી ખોડિયાર કે કદાચ બેટા મારા જયંતીડા તું કે એમ નો કરી દઉં ને અને તારા અટક્યા જો નો ઉકેલી દઉં ને તેથી મને પીપળિયા વાળી મને ખોડિયાર ને મને ખોટ લાગી જાય બાપ એટલે કે ક્યાંય દુનિયામાં હવે કોઈ ભૂવો હોય તો બતાવો તો એટલું કીધું બાપ ઓલા ગુંગુસિયા ભુવા પા ખોડિયાર છે મારી મેંદા છોકરાની બાપ તો વઈ ગયો તો મેં તો જોગરાણો પણ 10-12 વર્ષની ઉંમરે તે ગુંગુસિયા ભુવાની અને લોબડી દેતો ગયો તો અને મારો માલધારી સમાજ છે ને અહીંયા મિત્રો એ લોબડી દેતો ગયો અને રાતનું તેડું આવ્યું ટૂંકમાં વાત કરી દે ભાઈ ઓ જયંતિભાઈ રાતનું તેડું આવ્યું એટલે પોતાની માં સાજર સાપરામાં માલધારી સમાજ અને નેહડા માતિક ભાઈ આ ગુંગુસિયો ભુવો કોણ જો બહુ ધૂણવાના ફાયદા ન રખાય ક્યારેક કસોટી આવી જાય ક્યારેક સંકટ આવી જાય એટલે કીધું કે બાપ મારો ગુંગુસિયાનું કામ શું છે એ તો વાસ્તુ સારવા ગયો છે કે એને જુનાગઢનો રાજા બોલાવે છે કે એને જુનાગઢનો રાજા બોલાવે છે કે મારા ગુંગુસિયાનું શું કામ પડ્યું કે એની પાસે ખોડિયાર છે જોવી છે ને બાપ રા કવાટ એને બોલાવે છે તેથી નાના વાસ્તુ સારતા હતા ને ત્યાં લાગ્યો લાગ માંડ્યો એ ગુંગુસિયા તારી પાસે ખોડિયાર હોય તો બતાવ તને રાજમાં બોલાવે છે તઈ કીધું કે મારી મને છેતરી નાખ્યો મને મારો બાપ વઈ ગયો મારા બાપ પાસે તો ખોડિયાર વઈ ગઈ ને અને આવ્યો ખમા ખમા મારા ગુંગુસિયા હું ઝુંડવાળી ખોડિયાર બોલું છું
માટલવાળી ખોડિયાર બોલું છું બાપ સાંભળ મને ટપોરો માર મારે તારા બાપ પાસે નથી કે તારો બાપ વહી ગયો છે પણ હું નથી વહી ગઈ બોલ બોલ દીકરા શું કામ પડે મર્યા લાગ્યા લાગ માંડ્યા કેને કહી દે જુનાગઢ વ્યા જાય એની હારે હું આવું છું કે મારી મને ખબર કેમ પડે કે તારી લોબડી રે ને બેટા એ ખાખરા માથે નાખ જો ખાખરા નો ધૂણાવું ને તેથી ગુંગીશા તારી ખોડિયાર પાડી જાવ મને એમ નહીં એમ મને કેમ ખબર પડે કે જા બાપ તારી ગાવડીનું દૂધ દોય અને ભાદર નદીમાં વેતું મૂકી દૂધનું પાણી જો નો કરી દઉં ને તેથી દુનિયાની માલપા મારા ગુંગીશા તારા ભાગલે ખોડિયાર નથી એમ એટલે આટાને જો ફળ મળ્યું હોય તો મારી ખોડિયારના નામ ઉપર એમાં માં બેઠી છે સાહેબ સાઉન્ડમાં એ માં બેઠી છે એના નામનું ફળ મળ્યું છે અને મારા જયંતિભાઈ ને મળ્યું હોય ને તો મારી પીપળિયા વણી ખોડિયારના નામ ઉપર મળ્યું છે બાપ નગર કોઈની તાકાત નથી કે એટલે એમણે 5100 રૂપિયા આપી અને મારા માલધારીના રખા બાબાની ભાઈ આમનો બહુ યોગદાન છે અમારા માલધારી સમાજનો કારણ કે રખા બાબા જ માલધારીના છે આ નામ યાદ આવ્યું ખરેખર મિત્રો અમારે જયંતિભાઈ વધાર્યા છે એમના તરફથી 5100 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની આરતી વધાવો મિત્રો અમને જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો તાળીઓના ગડગડાથી મિત્રો એટલે બીજું ઈ કે ભાઈ કારણ કે મિત્રો મને ને ધીરુભાઈ ને બેયને આઈફોન આપવાના છે મિત્રો 15 આવી ગયો ને હોડ જે મોડલ આવે ને મિત્રો એમાં અમારા મનન ધીરુભાઈ ને બેયને અમારા જયંતિભાઈ તરફથી ભેટ આપે છે મિત્રો જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો વાહ 200 રૂપિયા આપી અને મારી ખોડિયાર માની જય બોલા એમના તાળીઓના અમારે બેડીવાળા થાનિયા તરફથી 1000 રાજકોટના મિત્રો થાનિયા તરફથી 1100 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની જય બોલાય મને તાળી લાગે વાહ જયંતિભાઈ અમારા ખાંગરવાળા પરિવાર તરફથી 200 રૂપિયા આપી દાદાને જય બોલાવે અમારે મારી ખાંડિયા કોઠાવાળી મારા બાપ કસરીયાની દેવી એમના તરફથી 1051 રૂપિયા આપી અમારા નિધાબેનની જય બોલાવે એમને તાળીઓના ગડગડાથી 2100 રૂપિયા આપી અને બાપા સીતારામ નગરના રખા બાપાની મિત્રો જય બોલાવે એમને જોરદાર તાળીઓના ગડગડાથી વધાવી લેવા નરસરપુરાના રખા બાપાની મિત્રો 1100 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે એમને જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો અમારા ગારિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપી દાદાની જય બોલાવે મહેશભાઈ તરફથી 200 રૂપિયા આપી અને વાકાણીના રખા બાપાની જય બોલાવે મિત્રો એમના તાળીઓના ગડગડાથી 251 રૂપિયા આપી અને સલાડાથી અમારે માનવાઈની જય બોલાવે મિત્રો એમને ખૂબ તાળીઓના ગડગડાથી વધાવવા અમારા કમળાપુર ગુરીજા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી પુના બાપાની જય બોલાવે ભગવતી યુવા ગ્રુપ 4 ભાઈમાં મિત્રો એમના તરફથી 1051 રૂપિયા આપી અને 4 ભાઈમાંની જય બોલાવે ખૂબ તાળીઓના ગડગડાથી વધાવો ભાઈ તાળીઓ તો વધાવો
એટલે કંટાળો તો હું આવે ને તમે એમને એમ થાકી જાઓ બે બે. અમારા ધના બાપા વેલા બાપા પંચાળા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી સગતમાની જે બોલાવ્યો 2251 રૂપિયા આપી વિજયભાઈ બુદરભાઈ ભોજવિયા. વાહ દોસ્ત, તાલીઓના ગણગાતી બતાવો. એલા દેવું નથી તો કાઈ નહીં, પણ તાલીઓ તો પાડો. હા, તોય મારા બાપ રખો માની લેશે હો. કારણ કે મિત્રો દાદા લેવાના ભૂખ્યા નથી. આ જો ઈ આપે ને બાપ તો એમ નામ આપી જાય, એને દિયા હોય. આપણે વિચાર્યું ન યાર. એટલે ભાઈ તરફથી સારુકલા તાળિયાપરાના રખા બાપા તરફથી 200 રૂપિયા આપી અને દાદાની મિત્રો આરતી વધાવી એમને ખૂબ તાળીઓ લાગી જય ખોડિયાર, જય ખોડિયાર. અમારા અનિલભાઈ નો ભાવ છે ને, તાલી પાડીને દાદાની આરતી વધાવજો. હે આરતી રખા બાપાની થાય દીવડા જગમગ જગમગ થાય. જય 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 રખા બાપા, જય 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 રખા બાપા. આવ્યો આવ્યો મારો હાવજ આવ્યો. મિત્રો છે ને જેને બીલા લગાડ્યા છે ને થોડોક જીવ આવ્યો. હાશ મારા બાપ રખો તો છે હો. અને એને આવું ધાર્યું નતું કે આટલા માનો મેરામણ થાય. તમે જોવો તો ખરા, આ દાદાના ઓળખીને આવ્યા છો. આ મિત્રો દાદાના ઓળખીને આવ્યા છે માનો મેરામણ. અને કદાચ છે ને આજ મારા માલધારીના રખા પાસે માંગે અને બેટા જો માંગી મોજું નું આપું ને તો મારા માલધારીના રખાને ખોટ લાગી જાય બા.
મારો બાપ વાહ દોસ્ત સે અમારા ભાટલા ન હો અમારા ગામની બાજુના છે હા એ અમારા વતનના બધા આપણા વતનના છે પણ અમારા વિજયભાઈ જહાણિયાને જોતા તાલીના કડગાત બતાવો બતાવો તાલીના કડગાત એ મારા બાપ રખાના નામ ઉપર અઢળક વાપરે છે બેટા આથી આપ્યું અને હવારે પાછું નો આપી દઉં ને તો મને માલધારીના રખાને ખોઈ લાગી જાય બા આવી છે બે મિત્રો 551 રૂપિયા આપી અમારા જિલ્લા ગાડીના રખા બાપાની જઈ બોલાવે એમને ખૂબ તાલીના કડગાથી વધાવો વધો ભાઈ તાલી ભોણિયા પરિવાર એમના તરફથી 101 રૂપિયા આપીને સુંદર બાપાની જઈ બોલાવે મિત્રો એમના તાલીના કડગાથી વધાવો અમારે ભાઈ તરફથી વસંતભાઈ તરફથી 551 રૂપિયા આપે અને અમારા સાડમી આગો અમારા સાડમિયા પરિવાર મિત્રો એમના તરફથી 551 રૂપિયા આપી અને હીરા બાપાની જય બોલે મિત્રો એમના તાલીઓ લાગણી યાદ કરાવવા અને બાપ અમારા આશીષભાઈ કુંડિયા આ ગ્રુપમાં જોડાયેલા છે ભાઈ અને ખરેખર મિત્રો 1051 રૂપિયા આપી એ મારા માલધારીના રખા બાપ અમારી નાતના પહોળાની લાજ લૂંટાવા દેતો નયો કે કદાચ સર મારા રખા હમો ભાવ રાખે અને બેટા જો ભાવમાં ભૂલો ન પડી જાવ તો તમારા માલધારીના રખાને જગતની માલપા બાપ અને ખોટ લાગી જાય
પ્રથમ તો મિત્રો અમારા ભાઈનું નામ શું છે ભાઈ? બાપભાઈ વાદોસ. એમને જોરદાર તાલીના ગણગાથી વધાવો. અમારો માલધારી સમાજ છે, તાલીઓથી વધાવો. એમનો સાથ સહકાર હારો. તમે એમની ઉંમર કેવડી ઉંમર ને કેમ પૈસા ભેગા કરે દાદા હાટો થઈને તમે વિશ્વાસ કરો, સેવા કરે ભાઈ કે માલધારીના રખા તારી જગ્યામાં પડ્યા સહી. અને બેટા મારા બાબુડા કોક દી સંકટ આવી જાય અને મને માલધારીના રખાને મધરાતે હાથ મારશે અને બાપ તો થાણ કે બેઠો ન થઈ જાય મારા બાબુડા, તેથી દુનિયામાં મારા માલધારીના રખાને કોઈ લાગી જાય. આ મિત્રો આને એક વાત યાદ કરાવી દીધી મને કે ભાઈ તમે બધી દાદાની પાઘડી ગાવશો. અહીંયા ભાઈ તરફથી 1100 રૂપિયા આપી અમારે હાથુદળ વાળા કલાડિયા અમારા માલધારીના રખા બાપાને મિત્રો પાઘડી બંધાવે. એમના તાલીઓના ગણગાથી વધાવો તાલીઓના ગણગાથી. 500 રૂપિયા આપી ગરમલી સગન બાપાને જઈ બોલાવે. એમને પણ ખૂબ તાલીઓના ગણગાથી વધાવી લ્યો. ખરેખર મિત્રો 1051 રૂપિયા આપી અમારા કમલેશભાઈ કુંડિયા અને આકાશભાઈ કુંડિયા મિત્રો એમના તરફથી 1000 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાને મિત્રો જઈ બોલાવે. એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવી લો બાબા. અને અમારા કમાનો ભાવ હતો ભાઈ, એટલે એ ધમધમે રખના ધામમાં રખા બાપાના ધામમાં રખા બાપાના ધામમાં. આરતી શોભાય પારતી રે માજે માલધારી ધામમાં મોલધારી ધામમાં જય રખા બાપા. દાદાની જગ્યામાં બેઠા છે, આઈની તરખડી છે, એનો ખોળો છે અને તાલી પાડી મિત્રો દાદાની આરતી વધાવો વધાવો વધાવો. આનંદ કરો બાપ, આનંદ કરો. હા એલા એમ નહીં, બધા જો દાદાને માનતા હોય ને તો બધા બિયા તુસા કરો મારો બાપા અને તાલી પાડો. તાલી તાલી મારા માલધારીના રખા વાહ મારો બાપા. જય રખા બાપા. રખા બાપાના ધામમાં જય માલધારીના રખા બાપા. માલધારીના રખા બાપા. માલધારીના રખા બાપા. જય હો માલધારીના રખા બાપા. માલધારીના રખા બાપા. જય ખોડિયા.
ધૂમધૂમી માલધારી ધામમાં માલધારી ધામમાં એટલે બાપ તમે ઘણું બધું આપ્યું દાદાની જગ્યામાં પણ દાદાના નામ ઉપર અમારા સાગરભાઈ રાજકોટ 1051 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાની જય બોલાવ એમને જોરદાર તાલીના ગણગાથી વધાવો તાલીના ગણગાથી ખરેખર મિત્રો અને અહીંયા જે કાંઈ પૈસા થાય છે ને ધીરુભાઈ એ કોઈ આજે છોકરા ગ્રુપ છે ને એ પોતે કોઈ ભેગા મળીને વાપરવાના નથી ભાઈ આ દાદાના નામ ઉપર સાપરથી રસિકભાઈ કાથર બાપાને જય બોલાવો 500 રૂપિયા આપ્યા દડુભાઈ 200 રૂપિયા આપી સગુ બાપાની જય બોલા મિત્રો એમને સાપરથી સૂર્યો હા વાહ સૂર્યા વાહ વાહ સુજન મને નામ બોલાય કે ભાઈ નામ તારું એવું અઘરું છે ને અમારા સુજનભાઈ 1051 રૂપિયા આપી કરશન બાપાની જય બોલા મિત્રો તાલીના ગણગાથી વધાવી લે ને આ રાઠોડ પરિવાર સહદેવસિંહ રાઠોડ એમના તરફથી 500 રૂપિયા આપી અને રખા બાપાની ભાઈ 60 માંથી બીજા નીચે બેસજો ભાઈ બેસજો બે 60 માંથી બધા નીચે બેસી જાઓ આ મિત્રો આ નવગણ અમારા નવગણ તરફથી 1051 રૂપિયા આપી અને મૌડીના રખા બાપાની અને માલધારીના રખા બાપાને મિત્રો 1000 રૂપિયા આપી દાદાની સહી બોલાવે એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવો ₹551 આપી અમારા રાઘવ બાપાની મહાની માની જઈ બોલાવે મિત્રો એમને તાલીઓના ગણગાથી વધાવો તાલીઓ વધાવો તલસાણીયા પરિવાર 500 રૂપિયા આપી મોટું માની જઈ બોલાવે અમને પણ ખૂબ તાલીઓના ગણગાથી વધાવો અને ખાસ એ કહેવાનું બાપ આ દાદાનો કાર્યક્રમ છે દાદાનો માનવો છે એટલે દાદાને આપણે 5 જણા મળીને પાઘડી બધાવી પડે ભાઈ 5 વ્યક્તિ મળી અને 1100 રૂપિયા આપી દાદાને પાઘડી બંધાવી પડે ને ભાઈ આ તો પાડો નો દે તો કે દાદા દેવા વાળા બેઠા જો દુનિયા કરતી હોય તો હું કેમ કરું ભાઈ તમારું માન કીધી તોડેલું એટલે મિત્રો એવા 5 વ્યક્તિ મળી પાસે પરમેશ્વર ભાઈ 1100 રૂપિયા આપી અને દાદાને પાઘડી બધા મિત્રો પેલો બોલ કોઈ આપે આટિયાની પાઘડીઓ આ તો એક લાવો છે ભાઈ ભાવની પાઘડી દાદાની એ ભાવની પાઘડી છે ભાઈ આ તો કેમ થાય બાપભાઈ કોઈ આવશે કે નહીં વાહ મિત્રો અમારા રાજુભાઈ વડોદરિયા તાલીઓના ગણગાથી વધાવો તાલીઓ વધાવો
એમના તરફથી 2100 રૂપિયા આપી દાદાને પાઘડી બધા મિત્રો તાલીઓના ગણગણાટ વધાવવા. વાહ શું નામ ભાઈ? જયેશભાઈ. અમારા જયેશભાઈ હાથળિયા એમના તરફથી 1100 રૂપિયા આપી અને દાદાને પાઘડી બધા મિત્રો તાલીઓના ગણગણાટ વધાવવા. વાહ અમારા જદીભાઈ પોસ્ટર એના 500 આપ્યા પણ 1000 માનવા છે બસ ભાઈ. પોતે અપંગ છે અને એને 500 આપ્યા પણ 1100 એના માન દાદા માની લે. અને આઈના મિત્રો એનો ફાળો પણ એવો છે, એનો ભોગ એવો છે. અમારા જયદીપભાઈએ રાજકોટના માલધારીના દાદાના પોસ્ટર બનાવ્યા પણ 1 રૂપિયો લીધો નથી મિત્રો સુધા તાલીના. અમારો ગુરુજીયા પરિવાર સાહેબ આ 2-3 વખત આવીને અમને ખરેખર મિત્રો જય બોલાવી ગયા. પછી નાયતની દેવીની જય બોલાવી. ખરેખર વખાણ કરવાની વાત નથી. એ સમય સોઘડી આવે છે બાપભાઈ. હા સમય સોઘડી ધીરુભાઈ આવે છે. એટલે અમારે ભાઈ ઉગરીજા પરિવાર શું નામ કીધું ભાઈ? અમારા પારસભાઈ ઉગરીજા 1100 રૂપિયા આપીને દાદાને મિત્રો પાઘડી બંધાવ તાલીઓના ગણગાથી ખૂબ વધાવો ભાઈ વધાવો તાલી. અમારે વિનુભાઈ ધરમસિંહભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને દાદાને પાઘડીને આપે મિત્રો જોરદાર તાલીના ગણગાથી વધાવો ભાઈ. દોલુભાઈ દેલવાણિયા 251 રૂપિયા આપી અને ભુદડા બાપાની જય બોલાવે. પણ થોડીક વાર જાડે ને કાઈ વાંધો નહીં. અમારે 551 રૂપિયા આપીને ભાનજી બાપાની જય બોલાવે મિત્રો જોરદાર તાલીના ગણગાથી વધાવો. પિયુષભાઈ ચાહણિયા 200 રૂપિયા આપી મોંગલમાની જય બોલે. પણ પેલા મને પૂરા તો થઈ જવા દો. ના ના હજી આમાં 3 બોલ બાકી છે ભાઈ. 2 આવ્યા છે. આવી જાય વાહ વાહ તો દાદાને દી આપી જવું. હા 2 બોલ માટે દાદાને યાદ. આટિયાલી પાઘડી મારા દાદા લખાવે દાદા લખાવે શોભ દિન. જસદણ વાહ વાહ તમે ક્યાં હતા? તમને બોધી થાકી ગયો ભાઈ. જક્શન રોડ વાળા 500 રૂપિયા આપી દાદાને પાઘડી બંધાવે. વાહ અમારે આમાં કે જોતો તો પણ મને દેખાણા કે નહીં. પાછળ બેઠા હતા ભાઈ. નીચે બેસી જાવ બધા નીચે બેસી જાવ. પાછળથી ઊભા થઈને આવ્યા અમારા દેલવાણિયા પરિવાર. વાહ 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 કારણ કે દાદાની જગ્યામાં પડ્યા છે. આ બધું દાદાનું દીધેલું છે ભાઈ. આપણું કાઈ નથી. હા અને એની દિયાથી આપણે હુઈ જઈએ ને એ ત્યાંથી રોખોપો કરવાનો મારા માલધારીનો રોખો ચાલુ કરી ભાઈ. હાથમાં કેડીઓ લઈ અને અમારા ધીરુમામા તરફથી 1100 રૂપિયા આપી દાદાને પાઘડી બંધાવ તાલીઓના ગણગાથી વધાવો તાલીઓના ગણગાથી. અમારા ભૂરાભાઈ હળદિયા ખરેખર મિત્રો બધા આયા રહેતા હતા ભાઈ. અટાણે ભલે દાદાને દિયાથી પણ કેવાય માલધારી ના હો કે ભાઈ પેલા ક્યાં રહેતા હતા માલધારીમાં. પણ અટાણે હજી ઈ ગુણ ભૂલ્યા નથી મિત્રો. હા જ્યારે મારા માલધારીના રખાનું નામ આવે ને એટલે એવા અમારા ભૂરાભાઈ હળદિયા 1100 રૂપિયા આપીને દાદાને પાઘડી બંધાવે. જોતા તાલીનો ગુજરાત વધાવો. અમારા મનસુખભાઈ કેમ આવતા નથી? ભગવતી વિડિયો જ્યાં હોય ત્યાંથી આવી જાઓ. મનસુખભાઈ હળદિયા અમારા રામભાઈ સોવસિયા 1100 રૂપિયા આપી અને દાદાને પાઘડી બંધાવે મિત્રો તાલીના ગણગાથી વધાવો. સોવસિયા પરિવાર. હા મારા બાપ ભોમીડા ઝુઠિયાની દેવી. અમારે સંજયભાઈ ચાહણિયા
દાદા માથે ભાવ તો જો મારી કાલીબેન નાઈ જ હો શું લે બા એ મારી વગર પૈસાની કોરાટ છે મારા બાપ માલધારીનો રોખો છે ને મારી વગર પૈસાની કોરાટ છે એ ઓલા રૂપિયા વાળાના કેસ તો કદાચ ઓલી કોરાટમાં જાય પણ મારો ગરીબનો કેસ માલધારીની સેવા જગ્યામાં નો આવે ને તો તમારા માલધારીના રખાને ખોટ લાગી જાય બાપ માલધારી સમાજ અને માલધારી ગ્રુપ ભાઈ શું નામ છે ભાઈ બધા તરફથી મિત્રો મને માલધારી ગ્રુપ તરફથી એક તો માલધારીના રખા બાપા માલધારી સોસાયટી અને કરતા હતા માલધારી તાલીમના કડિયાથી બધાઓ સાહેબ અને જેટલું સાઈઝનું વિતરણ કર્યું ને લઈ લો ઉતાવળા થતા નહીં ઉતાવળા બહુ ઉભા રહ્યો નામ આવે તો ઉભા એટલે એમના તરફથી મિત્રો 1100 રૂપિયા આપી દાદાને પાઘડી બનાવે મનસુખભાઈ હળવદિયા તરફથી વાહ ભગવતી સ્ટુડિયો રાજકોટ નામ છે ભાઈ અત્યારે દાદાનું વાહ એની દિયાથી એટલે અમારા આયુષભાઈ મનસુખભાઈ મિતેશભાઈ એમના તરફથી 1100 રૂપિયા દાદાને પાઘડી બનાવ તાલીમ આપી બતાવો અમારા રાહુલભાઈ ગોરાસવા એમના તરફથી ધરાય વાળા 1100 રૂપિયા આપી દાદાને પાઘડી બનાવી એમને જોતા તાલીઓના આગળથી બતાવો તાલીઓના આગળથી અને જે દાદાનો પ્રસાદ હતો એમાં એને ભોગ તો આપ્યો તો પણ જે સાસ કે બાપ હું કાઈ નહીં આપું ને તો ખાલી મારા ઘરે ઠામણું હેઠું કરીને વહી જાવ હું તમને ખાલી સાજ પીવડાવી છું આ ઈ મોટો ભાવ મારો માલધારી સમાજનો અને મિત્રોને તાલીઓના કડિયાથી વધાવો હા મારી કમટિયાની સરકાર હા મારા મોજીલા મામા હો મારા ભાવલા કાકાનો મોજીલો મામો બા અલે એમના તરફથી 551 રૂપિયા આપી દાદાને પાઘડી બંધાવીને જોતા તાલીઓના હવે વાહ વાહ એમના તરફથી 1100 રૂપિયા આપી અને માલધારીના રખા બાપાને પાઘડી બંધાવી તો તાલીઓના ગણગણાટ વધાવો તાલીઓના સાનું કાઉન્ટર બાજુમાં મિત્રો મારી નાચના સાપ આશે ઠાકર ગ્રુપ જય ઠાકર હા એમના તરફથી મિત્રો સાનું મિત્ર સાનું છે એમને જોતા તાલીઓના ગણગણાટ વધાવો બાપ અમારા રસિકભાઈ ખાવડિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાને પાઘડી બંધાવીને તાલીઓના ગણગણાટથી વધાવો સારોલિયા પરિવાર એમના તરફથી વિનોદભાઈ તરફથી દાદાને પાઘડી બંધાવીને તાલીઓના ગણગણાટ વધાવો અમારા બાગાભાઈ અમારા કરણના પપ્પા ભાઈ વાદોસ તાલીઓના ગણગણાટથી વધાવો એ બધાની પહેલા મારી સામો કરણ જ આવ્યો હા મન કે જીવરાજભાઈ આવ્યા જો મોજમાં હોય તો જીવરાજભાઈ કે ન કરે કે જીવરાજ આવ્યો એનું નક્કી નહીં ભાઈ
એટલે એ મોજમાં હોય તો ભાઈ કે મોજમાં હોય તો ખરેખર મિત્રો એનું નક્કી નહીં હું કે ધીરુભાઈ નહીં કે મને એક નહીં કારણ કે મિત્રો આનંદ જેવી વાત છે અને ઈ અહીંયા સેવા હારી કરે મને કરણ જેવું કોઈ દાન ન કરીએ કે ભાઈ ખરેખર મિત્રો અમારા બાઘાભાઈ તરફથી 1100 રૂપિયા આપી અમારા બાઘાભાઈ તરફથી અને દાદાને પાઘડી બધા મિત્રો જોરદાર તાળીઓના આગળ ગયા બધા અમારે સેમ મોમેડિયન હા એ હિન્દુ તો માને છે પણ બાપ મોમેડિયન મારા બાપ રખાના માને છે અમારે કીડીબેન નો છોકરો ભાઈ એમને તાલીઓના આગળ ક્યાંથી વધાવો તાલીઓના આગળ ડોળવાથી 200 રૂપિયા આપી અને મારી મસાણીની જઈ બોલે એમને તાલીઓના આગળ ક્યાંથી વધાવી લ્યો 551 રૂપિયા આપી મેરડી મની જઈ બોલે એમને જુદા તાલીઓના આગળ ક્યાંથી આયુષભાઈ હોરેલા એમના તરફથી 500 રૂપિયા આપી દાદાની જઈ બોલાવે 551 રૂપિયા આપી નથુ બાપાની મેરડીની જઈ બોલાવે હરેશભાઈ શીતલ ગોરાસવા એમના તરફથી 551 રૂપિયા આપી દાદાની જઈ બોલાવે ગાયકવાડી કલાડિયા હિતેશભાઈ મકવાણા એમના તરફથી 551 રૂપિયા આપીને દાદાની જઈ બોલાવે એમને ખૂબ તાલીઓના આગળ ક્યાંથી વધાવો બાબા અને મિત્રો અમારા બાપભાઈ નો ભાવ એવો છે બધાય ભાવથી નીચે બેસજો ભાઈ સાઈડ માંથી બધા નીચે બેસી જવા અને એ એક તો સાલું હતી પણ બીજી જગ્યાએ દાદાનો પ્રસાદ એવું જ નહીં અહીંયા માલધારીની જગ્યામાં ઠાકર બાપાનું મંદિર છે મંદિર તરફથી મિત્રો એ ઠાકર શાહ અને દાદાના પ્રસાદ રૂપે મિત્રો વેચાય છે એટલે આ સ્ટેજની પાસેનું કાઉન્ટર છે એમને જુદા તાલીઓના આગળ યાદ વધાવી લેવા ઉકાભાઈ દેલવાનિયા એમના તરફથી 551 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે મિત્રો એમને જુદા તાલીઓના આગળ દાદાના પાઘડી બનાવે મિત્રો એ માલધારી વાળા તમે રખા બાપા માલધારી વાળા તમે રખા બાપા દર્શન દેજો દાદા તારી કરુણા
એવા અમારા પંસાળા કોળ મારા બાપ મેઘડાની વસ્તીઓ, મારા બાપ ભીખા કલાની વસ્તી, એવા અમારા લખમણભાઈ અને વિજયભાઈ રામ લખમણ ને જોડ્યું ભુવા પઢિયાની જોડી એમના તરફથી 1100 રૂપિયા આપી અને દાદાને જય બોલાવ મિત્રો તાલીઓ ના ગણ્યા બતાવી સાથળિયા પરિવાર એમના તરફથી 551 રૂપિયા આપી અને દાદાને જય બોલાવ મિત્રો તાલીઓ ના ગણ્યા આપણે બતાવી લઈએ. બાઈ તરફથી 551 રૂપિયા આપી નારોદા નગરના રખા બાપાના મિત્રો જે બોલાવે એમને પણ ખૂબ તાલીઓ ના ગણ્યાથી આપણે બધાય. એટલે બાપ અહીંયા મારા બાપ રખો બિરાજે છે ભાઈ, અને એની 52 ગજની ધજા ફરકે છે વાલા. ₹1100 આપી તિરુપતિ વાળા કોઠારિયાના દાદાની મિત્રો જય બોલે એમને તાલીઓ ના ગણ્યાથી બતાવી. તો હાવ આટલાના પૈસા ઉડાડવા જો બધાને. હમણાં આ લોકો બધા પૈસા હાથમાં લઈને ઉભા છે, દાદા હાટુ તને મહેનત કરીશ બાપભાઈ, પણ એમના 1000 રૂપિયા આપી અને હમણાં પારગીરી માનું ધૂળનું ભાઈ એ આખી દુનિયામાં ધૂમ મચાવે છે ભાઈ. એટલે એને પૈસાની ઘોર કરવી છે ને. આ મારો રાઠોડ પરિવાર, આ મારો પંસાળા પરિવાર જેના કુળમાં પારગીરી પૂજાય છે એ વગર ગોળીની રાઇફલ છે મારા બાપ. હા કદાક્ષણ પેલા કમા પૈસા આઈ છે તો કરું, આ કમાન ના પાડી ને તું આ કમાન તારી પાસે ઘડીક લઈ જાય. મુંબઈની દેવીની મિત્રો 101 રૂપિયા આપી માતાજીને જય બોલાવે, પણ આ ધૂળના જગતમાં ધૂમ મચાવતો એટલે બાપ એ ભગો પરમાને એ જા જરૂર એ કોઈ રમતા નહીં ભાઈ, ઓ રમતા નહીં, થોડીક વાર રમતા નહીં. ये भगवर माने मनुरे बापो बापो ₹1351 આપી અમારે મહેશભાઈ દેત્રોજિયા દાદાના બાગડે બધા મિત્રોને જોરદાર તાલી ના ગણ્યાથી વધાવી લો બાપા. હવે આપણે માતાજીના ભુવા પઢિયા લઈ અમારા પરેશભાઈ સોલંકી મિત્રો ખરેખર જહાનિયા પરિવાર મારા બાપ બરસનની વસ્તી એમના તરફથી 500 રૂપિયા આપી અને મૌડીના રખા બાપાને મિત્રો જય બોલે એમને તાલીઓ ના ગણ્યાથી વધાવવા. નિલેશભાઈ પોસ્ટર મિત્રો એમના તરફથી 1100-1500 રૂપિયા આપી નારાયણનગર યુવા ગ્રુપ તરફથી મિત્રો દાદાની જય બોલાવે એમના તાલીઓ ના ગણ્યાથી વધાવી લો બાબા. એટલે જો તમે કયો એમ કરવું હોય પછી પ્રમાણે હાલી, બરોબર?
ના તમારા કેવા મુજબ હાલો તમે તારે એમ કરી હાલો. હવે આપણે ભુવા પટિયા લઈ લઈએ હાલો. ભાવથી મિત્રો દાદાની જય બોલીએ આપણે. બોલીએ માનધારી ના રખા બાપા, માનધારી ના રખા બાપા, માનધારી ના રખા બાપા, વડવાણિયા ગુના ભાણજી બાપા, ભાણજી બાપા. 8 9 ના 8 આના ઉપર તો ધર્મ રાજી થઈ જાય ભાઈ. એટલે એવા અમારા ખોડિયાર ગ્રુપ ખોડિયારપુરામાંથી મિત્રો 2551 રૂપિયા આપી ખોડિયારપુરાના રખા બાપા, 4 બાયુમાં અને મારી માં ખોડિયાર અને દાદા ભાણજીને મિત્રો જય બોલેના તાળીઓના ગગડાથી વધાવો મિત્રો. પણ હવે બધાય મિત્રોનો ભાવ એવો છે ભાઈ, ફરમાશ તો ઘણી બધી અઘરી છે, પણ જેને જેને મારા બાપ રખામાં તો ભાવ છે એ નાનાથી માંડીને મોટા સુધી બધાયને ભાવ છે મિત્રો, એવું જ નહીં. અને જે જે શબ્દ પ્રમાણે હું તો એમ કહું છું કે એવી ઘોર કરો, ખાલી 2 કડીનું દાદાનું ઝૂરણું લેવાનું છે અને એમની 4-5 મહિનાથી ફરમાશ હતી ભાઈ. મને કે માલધારીની જગ્યામાં આવું ને તેથી આ 2 કડી ખાલી કાઢજો, અને આ બધા પૈસાની ઘોર કરવા બેઠા છે દાદાના નામ ઉપર. અને હું તો એમ કહું છું કે બધા 100 200 ના 300 ના 500 ના છૂટા લઈ અને એવી ઘોર કરો કે મારો માલધારીનો રખો બાપ રાજી થઈ જાય. એટલે મિત્રો કારણ કે બાપ અહીંયા મારી 52 ગજના ધજા વાળો, મારી 52 ગજના નેજા વાળો મારો બાપ રખો. એટલે થોડીક વાર રમતા નહીં, રમાડે તમને બધાને પછી, પણ પેલા પૈસાની ઘોર કરજો. કારણ કે બાપ વાહ કરણ કમા તોય 100 200 ના છૂટા લઈ લે, પણ ઓલા જેને જેને છૂટા પૈસા લીધા છે ને ભાઈ, આ પાછા ખિસ્સામાં નાખી દેતા નો. તમારા માટે તો ધૂળનું ગાતો હતો. એટલે કારણ કે મિત્રો આ જગ્યામાં મારો માલધારીનો રખો રખાની દેવી, ક્યાંક તો અમારા દેવી પૂજકના રખા બાપા કહેવાય, ક્યાંક મવડીના રખા બાપા કહેવાય, ક્યાંક નારાયણનગરના રખા બાપા કહેવાય, ક્યાંક સાગરનગરના રખા બાપા કહેવાય, પણ અહીંયા તો માલધારીના રખા બાપા. અમારે દેવરાજભાઈ માંડલિયા, અમારો માંડલિયા પરિવાર સાહેબ ખરેખર 1100 રૂપિયા આપી. અને કારણ કે મિત્રો કોઈ કોની કરી કમાઈ જાય ને કોઈ કોની બનતી નથી જાતી વાલા. કારણ કે બાપ એ ખરેખર આપણા દેવી પૂજક સમાજની માલપા, બધા દેવી પૂજક સમાજમાં ઇતિહાસ રચેલા છે, બધા કુળમાં ઇતિહાસ રચેલા છે, પણ એક ગુરજિયા કુળમાં અને એક માંડલિયા કુળમાં જે બાપભાઈ ઇતિહાસ રચ્યો ને, ગુરજિયા કુળમાં જેને દેવી હાટુ થઈ, જેને જગ્યા હાટુ થઈ, જગત ભોમકા હાટુ થઈ, મારા બાપ વેલકાને અડાણા મૂકી દીધા સાહેબ, જેને દીકરા બેસી નાખ્યો વાતો છે મિત્રો. એ મારા બાપ હરિયા મારણાની દેવી, મારી ઉગ્રેજી વળીઓની દેવી, મારી સાયલાના સરોવરની દેવી, મારી ઉગતની મેલડી હો. કદાચ છે બેટા જો ખોડીનો કાંગરો નો ધ્રુજાવું ને તેની દુનિયામાં મને મેલડીને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. થોડીક વાર ચાલે, થોડીક વાર ચાલે, થોડીક વાર ભાઈ, બે ભાઈ થોડીક વાર ચાલો.
અમારા મહેશ, એક નામ મહેશ ને બીજા નામ કરણ, કરણ ને અર્જુન. અમારા માંડલિયા પરિવાર સાહેબ. કારણ કે મિત્રો જો મને ગમતું હોય, સુલેવા ગમે છે ની કમાઈ ગમે છે કે આ દુનિયામાં બધા વડવાએ કમાઈ કરી, બધી જગ્યાએ ભક્તિ કરી, સેવા કરી, પણ કોઈ પાસે દેવી નથી હારી હો. જગતમાં કોઈ વડવા પાસે દેવી નથી હારી ગઈ, પણ અમારા પૂજા બાપાની કમાઈથી દેવી હારી ગઈ સાહેબ, એની ભક્તિથી. બાપ એ જીવતા સમાધિ ખોદી નાખી. ઓ બાપભાઈ અટાણા ભાઈ ચાલે ને થોડીક વાર બહુ ઉતાવળ ચાલ્યો ભાઈ તો લેતો પણ એને કહું તૂટે છે ભાઈ. આ એનાથી રહેવાતું નથી. શું લેવા કે મારા પૂંજા બાપાનું નામ એવું છે ભાઈ. મારા બાપ દેવીએ કીધું કે મારા પૂંજડા તું જીત્યો ને હું હારી ગઈ. આ શબ્દ તો જે મને કાળજે લાગ્યો છે ભાઈ. એટલે અટાણે દેવી તો મહિને 2 મહિને 4 મહિને 6 મહિને 12 મહિને જમતી હોય, અમારા પૂંજા બાપા કાયમ જમે છે સાહેબ. લીલા શાસ્ત્ર જમે છે કે કદાચ મારી નાત કોઈ દુખી આવે અને પૂંજડો પૂંજડાની દેવી મારી વસ્તીના ધાર્યા કામ ન કરું ને, મારી નાતના ધાર્યા કામ ન કરું, ત્યારે મને માંડલિયા કોના પૂંજા બાપાના જગતમાં ખોટ લાગી જાય સાહેબ. એટલે અહીં રખા બાપા બેઠા છે માલધારીના, પણ બધા મિત્રો 100-200 રૂપિયાના છૂટા લે જોડાને વધાવી જે રમજો, પછી તમને થાકી જાવ ત્યાં સુધી રમાડશું ભાઈ. એટલે પણ અત્યારે થોડાક પૈસા લઈને દેજો છે, કારણ કે કામ આયોજન બહુ સારું છે ને ભાઈ. માંગવું ને મરવું બરોબર અમારે થાય છે ભાઈ. પણ આ દાદા હાટું થઈને ખરેખર મિત્રો મહેનત કરી